આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેના પરિણામ આવ્યા. ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% પરિણામ આવ્યું છે. સાયન્સનું પરિણામ ગયા વર્ષ કરતાં 1% વધુ છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 1.14% વધુ છે. પરંતુ પરિણામોનું વિશ્લેષણ કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં ગયા વર્ષની તુલનામાં A2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. સાયન્સની અંદર A1 અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વર્ષ 2024માં A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા 1034 હતી, જે ઘટીને આ વર્ષે 831 થઈ છે. A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની વાત કરી લઉં સાયન્સમાં તો 2024માં આવા 8,983 વિદ્યાર્થી હતા, જ્યારે તે ઘટીને આ વખતે 8,083 વિદ્યાર્થી થયા છે. સાયન્સ પ્રવાહની વાત કરીએ તો A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 2024માં 5,508 હતા, જે વધીને 5,855 થયા છે, જ્યારે A2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. વર્ષ 2024માં 42,400 વિદ્યાર્થીઓ જે A2 ગ્રેડમાં હતા તે ઘટીને 40,018 થયા છે. તો બીજી તરફ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં આવી મહત્વની વાત, સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. એટલે એવી શાળાઓ જેમનું પરિણામ 0 થી 10% છે તેવી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2024માં 27 શાળાઓ એવી હતી જેનું પરિણામ 10% કરતાં ઓછું હતું, જે આ વર્ષે વધીને 34 થઈ છે વિજ્ઞાન પ્રવાહમાં. જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 2024માં 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 19 હતી, તે વધીને 21 થઈ છે. જોકે દુઃખની વાત એ છે કે આપણા શિક્ષણ મંત્રી કે જેઓ ખુદ શિક્ષણ શાસ્ત્રી પણ છે, તેમનું કહેવું એમ છે કે 10% કરતાં ઓછું પરિણામ લાવવાવાળી શાળાઓની સંખ્યા વધી, તે આપણા માટે ગર્વની વાત છે. આવા સાંભળી લઈએ, અથવા તો શિક્ષણ મંત્રીની જીભ લપસી અથવા એમનું ગણિત ક્યાંક કાચું. શું કહ્યું શિક્ષણ મંત્રીએ સાંભળી લઈએ. 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે, એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું. એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે. આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે. એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે. ખેર, એક તરફ ગુજરાતની અંદર 0.1% જેટલું પરિણામ ટોટલ વધ્યું, પણ 0 થી 10% વાળી એટલું જ પરિણામ આવતું એવી શાળાઓનું પરિણામ, એવી શાળાઓ વધી છે. ચિંતાજનક છે. હું ફરીથી કહું છું શિક્ષણ મંત્રી શ્રી, આ શરમજનક અને ચિંતાજનક એટલે છે કે મારા ગુજરાતની મજા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પછી સોશિયલ મીડિયા ઉપર લે છે. વર્ષો જૂની પોસ્ટ રીટ્વીટ કરીને એને મારા ગુજરાતને બદનામ કરવામાં આવે છે, અને એટલે ચિંતા છે. હું ફરીથી કહું છું, એક ગુજરાતી તરીકે ચિંતા છે કે એક તો પહેલું પરિણામ સુધર્યું તે સારું છે, પણ 0 થી 10% વાળી શાળાઓનો વધારો થયો તે ચિંતાજનક છે. અને સાથે એ પણ ચિંતા છે કે આપણા ગુજરાતની ઉત્તર પ્રદેશના પેલા અખિલેશભાઈ ફરીથી મજા ના લઈ જાય ક્યાંક. પણ બીજી તરફ પ્રદેશ બાજુનો જ આપણો સંઘ પ્રદેશ ગુજરાત બોર્ડ સાથે જોડાયેલો છે. સંઘ પ્રદેશ દમણનું પરિણામ ગુજરાત બોર્ડ સાથે જોડાયેલું છે. સામાન્ય પ્રવાહમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવનું પરિણામ 95.57% છે, જ્યારે ગુજરાત બોર્ડનું પરિણામ 93.07 છે. અને રાજ્યના પોતાના ગયા વર્ષના પરિણામ, એટલે કે સંઘ પ્રદેશની વાત કરું છું, અને એના કરતાં આપણું પણ સારું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 2983 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 2852 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસિંગની ટકાવારીની દ્રષ્ટિએ દીવ નાનો પ્રદેશ છે, જે ગુજરાતના તમામ જિલ્લાઓ કરતાં એની સરખામણીમાં ટોચના સ્થાને છે, જ્યારે દાદરાનગર હવેલીમાં ગયા વર્ષની સરખામણીમાં પરિણામમાં 6.05%નો મહત્તમ સુધારો જોવા મળ્યો છે. અને એ જ કારણ છે કે તેનું પરિણામ અગાઉ 89.22% હતું, તે વધીને 95.27% થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં આ સંઘ પ્રદેશ
નું પરિણામ પણ વધ્યું છે અને સ્વાભાવિક રીતે જ એ આવકારદાયક પણ છે. અને આપણે ભલે નાનો પ્રદેશ હોય પણ આપણે એમાંથી શીખવું પડશે. મારા ધ્યાનમાં એ પણ લાવવામાં આવ્યું છે કે સંઘ પ્રદેશની એક સરકારી શાળાની અંદર એક સરકારી શાળા એવી છે કે જેમાં એક સાથે એક જ પાળીમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણે છે. આ છે સંઘ પ્રદેશ. અને એ પણ સંઘ પ્રદેશનો અડધા કરતાં વધુ ભાગ આદિવાસી બેલ્ટ છે. એનો મતલબ સંઘ પ્રદેશમાં શિક્ષણની ભૂખ વધી છે. અને જ્યારે ભૂખ વધે છે ત્યારે પ્રયાસ પણ વધે છે અને પ્રયાસને આવકારવા પણ જોઈએ. એમાંથી આપણે પણ શીખ મેળવવી જોઈએ. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવા અમિતભાઈ ઠાકર જોડાયા છે, વેજલપુરના ધારાસભ્ય છે. મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. ડીવી મહેતા સાહેબ પ્રમુખ શાળા સંચાલક મંડળ રાજકોટથી છે. અમિતભાઈ, આપની સાથે જ વાત કરી લઉં. પરિણામ સુધર્યું એનો ખુશાલી પણ છે, એની ખુશાલી પણ છે. પણ એવી શાળાઓ કે જેનું 10% કરતાં ઓછું પરિણામ છે, 10% કરતાં ઓછું પરિણામ છે, એ શાળાઓ વધી એની ચિંતા પણ છે. શું કારણ રહ્યું હોય છે? એટલે એક તો જે આજનું પરિણામ છે એ પરિણામ છેલ્લા 10 વર્ષમાં સાયન્સની અંદર એ રેકોર્ડ બ્રેક પરિણામ છે. આ કોમર્સની અંદર પણ જ્યારે 93% ઉપર રિઝલ્ટ જાય, 93.7%, તો એ પણ રેકોર્ડ બ્રેક પરિણામ છે. વિદ્યાર્થીઓ જે મહેનત કરી, જે ઉત્તીર્ણ થયા, એ બધાને તમારા માધ્યમથી હું અભિનંદન આપું છું. મારા સમગ્ર શૈક્ષણિક જીવનમાં એટલે લગભગ 30 થી 35 વર્ષનો ગાળો છે. આ સમય દરમિયાન આટલું ઊંચું રિઝલ્ટ એ મેં પહેલી વખત જોયું કે આટલું રિઝલ્ટ વિદ્યાર્થીઓ સારી રીતે મેળવ્યું. સામાન્ય પ્રવાહની અંદર 6 કેન્દ્રનું પરિણામ એ 100% આવ્યું હોય. આ એક ગુજરાતના શિક્ષણના જે સ્ટ્રોંગ જે વાતાવરણ ઊભું થયું છે એ બતાવે છે. 10% પરિણામ ધરાવતી જે શાળા હોય, આ જે શાળા છે એની અંદર પણ સુધારો કરવાની ઘણી બધી તક એ સરકારે એના ઉપર કામ કર્યું. સાયન્સનું જે 100% પરિણામ છે એવી 127 સ્કૂલ લાસ્ટ યર હતી, જે આ વખતે 194 થઈ છે. એટલે 100% પરિણામ જેનું આવ્યું હોય એ સ્કૂલોની સંખ્યામાં પણ ઘણો બધો વધારો થયો. સામાન્ય પ્રવાહની જે સ્કૂલ છે આ ગયા વખતે 1609 હતી, જે આ વખતે 2005 થઈ. એટલે આ તમને સીધો જ 400-450નો વધારો એ તમને આમાં દેખાય છે. સાયન્સમાં આ વર્ષે આખા ગુજરાતમાં એક પણ સેન્ટર એવું નથી કે જેનું પરિણામ 50%થી નીચે હોય. તો મને આ લાગે છે કે જે પરિણામોની અંદર જે સરકારે, ગુજરાત સરકારે છેલ્લા વર્ષોની અંદર પરીક્ષા પદ્ધતિમાં પણ જે પરિવર્તન કર્યા, એ પરિવર્તનના કારણે વિદ્યાર્થીઓની અંદર પરીક્ષા ફેસ કરવાની જે તાકાત છે એ વધી છે. અને એના કારણે આ ઐતિહાસિક પરિણામ એ આજના દિવસે આવ્યું. 93% ઉપરાંતનું પરિણામ સામાન્ય પ્રવાહનું હોય, 83% ઉપરાંતનું સાયન્સનું હોય. તો મને એવું લાગે છે કે બહુ મક્કમ ગતિએ એ ગુજરાત શિક્ષણની અંદર આગળ વધી રહ્યું છે. પરંતુ શિક્ષણ મંત્રીનું એમ કહેવું કે 0 થી 10% લાવતી શાળાઓની સંખ્યા વધી એ ગર્વની વાત છે. શું સમજફેર છે? શિક્ષણ મંત્રીની જીભ લપસી? એને આપ કેવી રીતે મૂલવો છો? ને એટલે ઘણી વખત જ્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે અને એ પ્રેસમાંથી એ વખતનું કયું વાતાવરણ હશે એ સ્વાભાવિક રીતે મને નહીં ખબર, પરંતુ ઘણી વખત સ્લીપ ઓફ ટંગ થઈ જાય અથવા ઘણી વખત એનો ત્યાં આગળ પ્રશ્ન સમજવાની અંદર એ ક્યારેક કોઈ, એટલે મને એક્ઝેક્ટ હું અત્યારે એના ઉપર કોમેન્ટ કરું એ વાત બરાબર નથી. પરંતુ આ જે શિક્ષણ મંત્રી શ્રીના નેતૃત્વમાં જે પરિણામ આવે એના ઉપર દ્રષ્ટિ જવાની જરૂર છે. તમે આજે 93% જેટલું પરિણામ, અને પોતે કુબેરભાઈ એ પ્રોફેસર છે, શિક્ષણની અંદર ડોક્ટરેટ છે. એટલે સ્લીપ ઓફ ટંગને બાજુમાં મૂકો અને વાસ્તવિક પરિણામને ધ્યાન ઉપર લો
તો આ વાસ્તવિક પરિણામને ધ્યાન ઉપર લેતા ગયા વખતે તમે 91% ઉપર હો, જી સર. આ વખતે તમે 93% ઉપર હો, તો એ શિક્ષણ મંત્રીને અભિનંદન આપવા ઘટે ને કે તમે જે રીતનું કામ આખું વર્ષમાં પોતે તમારી એક યોગ્ય લીડરશીપમાં બોર્ડ પાસેથી જે કામ લીધું છે અને બોર્ડના લોકોએ આ રાજ્યના પ્રિન્સિપલોએ ટ્રસ્ટીઓએ કે જે પણ શિક્ષકોએ અને વિદ્યાર્થીના માતા પિતાએ જે કામ કર્યું એના કારણે આજે ગુજરાતનું માથું ઊંચું ગયું. તો મને એવું લાગે છે કે આજનો દિવસ તો ખુશીનો દિવસ હોય. એક નાનકડી સ્લીપ ઓફ ટંગની ઉપર વાત કરવાની જગ્યાએ અભિનંદન આપવા ઘટે એવી ઘણી બધી વાતો તરફ મેં ધ્યાન દોર્યું. એ ધ્યાન બધા જ મુદ્દા એ આપણને ખુશીના મુદ્દા છે. જી 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 અમિતભાઈ, મનીષભાઈ જોડાયા છે. જુઓ, આપ પણ શિક્ષણ શાસ્ત્રી છો, મનીષભાઈ પણ શિક્ષણ શાસ્ત્રી છે. મારું વિશ્લેષણ જાજુ ન હોઈ શકે કે મારું ગણિત પણ એટલું પાક્કું નથી. મનીષભાઈ, આખું પરિણામનું વિશ્લેષણ શું કહે છે? રોનકભાઈ, સમગ્ર ગુજરાતમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ સહિતના પરિણામો, ગુજકેટનું પરિણામ આજે જાહેર થયું અને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને કોંગ્રેસ પક્ષ વતી આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. જેમનું પરિણામ અપેક્ષા મુજબનું નથી આવ્યું તેઓએ નિરાશ થવાની જરૂર નથી, પણ તેમને કામ કરવાની પદ્ધતિ બદલીને મક્કમતાથી આગળ વધવાનું છે. અંતિમ પરીક્ષા નથી, પણ જાગી જઈને વધુ મજબૂતીથી કામ કરવાનું. કારણ કે હું વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કામ કરું છું અને વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી બને માટે શક્ય તેટલા પ્રયત્નો કરીને ગુજરાતનો વિદ્યાર્થીની સ્પર્ધાત્મક દ્રષ્ટિએ આગળ વધે, દેશ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દિશામાં પ્રયત્ન કરવાનો મને તક મળે છે. પરિણામ જોઈએ, રોનકભાઈ તમે ડેટાની વાત કરી, પણ આપણને સીધી દ્રષ્ટિએ જોવા મળે. પરિણામ ગત વખત કરતાં આ વખત કરતાં પણ A1 ગ્રેડની અંદર વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો A1 ગ્રેડની અંદર જે રીતે ઘટાડો થયો છે, A2 ગ્રેડની અંદર A1 ગ્રેડમાં મોટો ઘટાડો થયો છે અને A2 ગ્રેડમાં થોડો ઘટાડો થયો, એટલે કે 900 જેટલો ઘટાડો A2 ગ્રેડમાં થયો છે વિજ્ઞાન પ્રવાહમાં, અને A1 ગ્રેડમાં 203 જેટલો થયો છે, 30 જેટલો. આપણા સૌના માટે આખા માપદંડને હું એવું નથી કહેતો, પણ A1 ગ્રેડ અને A2 ગ્રેડ તો એ સીધા ગુણવત્તાસભર શિક્ષણની વ્યવસ્થા ઉપર આવે છે. જે બાળકોનું મૂલ્યાંકન થયું હોય એની સામે A1 ને A2નું જે આવે છે. બીજી બાજુ જે શાળાઓની સંખ્યા 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો એ ચિંતાનો વિષય છે. હું આને એક હકારાત્મક દૃષ્ટિકોણથી એટલા માટે કહું છું કે આ ચિંતાનો વિષય છે. હું આને અન્ય દ્રષ્ટિએ નથી કહેતો. શૈક્ષણિક વ્યવસ્થા એ સતત મૂલ્યાંકનની સાથે માત્ર વિદ્યાર્થીનું મૂલ્યાંકન નહીં, પણ શાળાનું, વ્યવસ્થાનું, તમામ પરિમાણથી એનું મૂલ્યાંકન થવું જોઈએ. અને સાથે સાથે એક સૌથી મોટી વસ્તુ એ છે, આ વખતે એ પ્રશ્ન નથી થવાનો, જેમ કે વિજ્ઞાન પ્રવાહમાં આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થીઓની સંખ્યાની સામે જે રીતે વિદ્યાર્થીઓની ગત વર્ષ કરતાં આ વખતે સંખ્યામાં કોઈ મોટો ફેરફાર નથી, ઘટાડા જેવું છે. અને એ ઘટાડાની સામે વિદ્યાર્થીઓને પ્રવેશની કે એમાં કોઈ તકલીફ નથી પડવાની. હા, એ નિશ્ચિત છે કે જેમને એમ નક્કી કર્યું હોય કે મારે આ બ્રાન્ચ જોતી ને આ જ સંસ્થા જોતી છે તો પ્રશ્ન થાય. મારી આખી વાત જે છે, જે આજના પરિણામની ઓવરઓલ કરીને, કે આ વ્યવસ્થાની અંદર આ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે અગાઉ એક સમય હતો આપણે સેમેસ્ટર સિસ્ટમ લાવ્યા, ત્યારે સેમેસ્ટર સિસ્ટમની અતિ વાહવા થઈ ગઈ હતી અને આના કારણે આમૂલ પરિવર્તન થશે એવી વાત કરી હતી. પછી આવ્યો એનો યુટર્ન, 5 વર્ષ પછી ખબર પડી, સરકારે પરત ખેંચી અને એના કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પ્રશ્ન થયો. ગ્રોસ એનરોલમેન્ટ વધારવા માટે આપણે કર્યું હતું, પણ સરકારે એના જે ફાયદા ગણાવી નહોતું. એવો ને એવો આપણે પ્રશ્ન પ્રયોગ કર્યો હતો JEEમાં. આપણે રાતોરાત અહીંયા JEE લાગુ કરી અને ઓલી બાજુ નીટ લાગુ ન કરી બી ગ્રુપ માટે, મેડિકલના પ્રવેશ માટે. અને તેના પછી શું થયું પરિસ્થિતિ, આપણે જીને ત્યારે કીધું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ આપણા વિદ્યાર્થીનીઓ આઈટીમાં જાય, ટ્રિપલ આઈટીમાં જાય, IITમાં જાય અને રાષ્ટ્રીય કક્ષાએ આપણા વિદ્યાર્થીઓ જાય, એ આપણને આવકારદાયક હોય. પણ આપણે પછી વિડ્રો કરી. જી મનીષ. એટલે આ શિક્ષણની અંદર એવા પ્રયોગ થવા જોઈએ જેમાં શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણ મૂલ્યાંકન કરીને સાથે રહીને કરવા જોઈએ.
પ્રયોગ થવા જ જોઈએ શિક્ષણમાં. હું શિક્ષણ સાથે સંકળાયેલો પ્રમાણિક પણ કહું, પણ એવું ન થવું જોઈએ કે પ્રયોગ એ કોઈના ઈશારે થાય. ધારો કે નીટના નામે અત્યારે ડમી સ્કૂલોનો વેપલો ચાલે છે. રોનકભાઈ આપે પણ લીધું ને બધાએ લીધું. હું આપના માધ્યમથી આજે પણ કહું છું કે ડમી સ્કૂલના નામે ચાલતો રાજ્યનો વેપલો આપણા વિદ્યાર્થીઓને વર્ગખંડના શિક્ષણથી દૂર કરે છે અને એનું સર્વાંગી વિકાસમાં, સર્વાંગી વ્યવસ્થામાં મોટી અસર આવે છે. એ સમજવું જોઈએ. આંધળી દોર કરવાના કારણે વર્ગખંડના શિક્ષણ કોરાણે મુકાઈ ગયું છે અને આપણા બાળકોના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડે છે. આ વાસ્તવિક છે. ત્યારે હું આપના માધ્યમથી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. તમારા રસ સૂચિ પ્રમાણે તમારા અભ્યાસક્રમની પસંદગી કરજો. દેખાદેખીમાં ન કરતા. હું વર્ષોથી કેરિયરના ઓલામાં કામ કરું છું, કારકિર્દી માર્ગદર્શક તરીકે પ્રયત્ન કરું છું બધાને મદદ કરવાનો. પણ હું વિદ્યાર્થીઓને કહું છું કે તમે કોપી પેસ્ટમાં પણ ન, વિપુલ તકો છે આપની પાસે અને જેમને અપેક્ષા મુજબ પરિણામ નથી આવ્યું એવા વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની જરૂર નથી, પણ જાગી જવાની જરૂર છે. ફરીથી હું સરકારને પણ કહું, માત્ર વિદ્યાર્થીઓને નહીં, સરકારે પણ જાગી જવાની જરૂર છે. પરિણામની દ્રષ્ટિએ વાત કરે છે, પણ ગુણવત્તાસભર શિક્ષણ માટે પણ સરકાર વિચારવું પડશે. કોચિંગ ક્લાસના રાફડા ફાટ્યા છે, બીજી બાજુ ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. સરકારે આમાંથી વિચારવું પડશે કે વર્ગખંડના શિક્ષણ ઉપર અને સતત શિક્ષણ ઉપર સરકાર ધ્યાન આપે તો આપણને લાંબા ગાળે ફાયદો થશે. જી મહેતા સાહેબ જોડાય છે. મહેતા સાહેબ, જો આપ ત્રણેય શિક્ષણ શાસ્ત્રી છો, હું રહ્યો ઠોઠ નિશાળીઓ અને શિક્ષણ વિશે ઝાઝી વાત કરું તો હું નાપાસ થઈશ. એટલે તમારી પાસે અપેક્ષા છે, આખા પરિણામનું આકલન તમે કેવી રીતે કરો છો? એબીપી અસ્મિતાના તમામ દર્શકોને નમસ્કાર. રોનકભાઈ, આપને અને મારા સાથી બંને પેનલિસ્ટને પણ વંદન. સૌથી પ્રથમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી હું તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને, વાલીઓને અભિનંદન આપું છું. સાથે સમગ્ર શિક્ષણ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું ઉત્કૃષ્ટ પરિણામ એ રાજ્યનું આવ્યું છે. એ ખરેખર ખૂબ જ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે. હવે હું એક વાત ઉપર ખાસ એનાલિસિસની વાત છે તો હું ધ્યાન દોરવા માંગીશ કે આજથી 2 વર્ષ પહેલાં, એટલે મેં મે 2023માં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના શિક્ષણ સચિવ જે તે સમયે ડૉક્ટર વિનોદ રાવ સાહેબને અમે એક પત્ર લખેલો હતો અને મીડિયાના માધ્યમથી પણ અમે એક જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરેલો હતો કે સીબીએસઈ અને સ્ટેટ બોર્ડ આ બેવ જે પરીક્ષા પદ્ધતિ છે એમના પરિણામના શું એના ઉપર અસર પડે છે. ત્યારે અમે જોયું કે 2023નું તમે જો રિઝલ્ટ જોશો તો ગુજરાત બોર્ડનું સાયન્સનું પરિણામ છે 65% હતું અને જનરલ બોર્ડનું 73% હતું. 24માં એ 82% અને 91% થયું, જ્યારે સીબીએસઈનું બંને પરિણામ 90% ઉપર હતું. એટલે ત્યારે લગભગ 25થી 30%નો ડિફરન્સ સીબીએસઈ અને સ્ટેટ બોર્ડના પરિણામ વચ્ચે રહેતો હતો. એનું કારણ હતું મૂલ્યાંકન પદ્ધતિ. સ્ટેટ બોર્ડ છે એ વિદ્યાર્થીની યાદશક્તિ ઉપર ધ્યાન આપતું હતું. એટલે જે આન્સર કીમાં જે જવાબ હોય, એક જ મિનિટમાં કહીશ કે રાજકોટથી અમદાવાદ આવવું હોય તો કયા રસ્તે અવાય, એટલે બુકમાં લખેલું હોય કે લીંબડી વાયા લીંબડી જવું પડે, તો તમે જો વાયા સુરેન્દ્રનગર લખો તો તમારો જવાબ ખોટો. હવે આ જે મૂલ્યાંકન પદ્ધતિ હતી એના ઉપર અમે ધ્યાન દોર્યું સરકારનું, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ખાસ કરીને અને અમે સરકારને વિગતવાર રજૂઆત કરી કે તમારી મૂલ્યાંકન પદ્ધતિમાં યાદશક્તિની જગ્યાએ વિદ્યાર્થીની મૌલિકતા ઉપર ભાર આપો. અને એના કારણે તમે જોશો કે 2024માં 65% વાળું 82% રિઝલ્ટ આવ્યું અને 73.27% વાળું 91.93%. એટલે બંનેમાં લગભગ 17થી 20%નો વધારો થયો રિઝલ્ટમાં, અને જે આ વર્ષે પણ જળવાઈ રહ્યો છે. એ પછી ફેબ્રુઆરી 2024માં શિક્ષણ વિભાગે તમામ શિક્ષકો કે જે પરીક્ષાના વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાના છે એમને 14 મુદ્દાની ગાઈડલાઈન આપી, અને જેમાં વિદ્યાર્થીની મૌલિકતા, વિદ્યાર્થી જે છે એમનું જ્ઞાન અને વિદ્યાર્થીની જવાબ આપવાની પદ્ધતિ ઉપર ભાર આપી અને 14 મુદ્દાનું માર્ગદર્શન છે એ શિક્ષકોને આપ્યું, અને જેના કારણે આજે વિદ્યાર્થીઓ છે એ મોટી સંખ્યામાં એ ઉત્તીર્ણ થાય છે અને જેનાથી આપણો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પણ સુધરવાનો છે. એનું કારણ મેં વાત કરી એ મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર છે. હવે આની સાથે સાથે શું થવાનું છે કે ખાસ કરી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધવાનો છે. બોર્ડની પરીક્ષા એ મારી દ્રષ્ટિએ એક પાસપોર્ટ છે કે જે તમે એક પાસપોર્ટ જે છે પણ વિઝા તો જે તે સમયની જે તે દેશની સરકાર તમને આપવાની છે. એટલે વિદ્યાર્થીને કોઈ પણ પ્રોફેશનલ કોર્સમાં જવું હોય તો એ પ્રોફેશનલ કોર્સની એને એની એન્ટ્રન્સ એક્ઝામ જ આપવી પડશે, જેમ JEE અને નીટ આપવી પડે છે.
જેમ CS ની પરીક્ષા આપવી પડે છે. સારી યુનિવર્સિટીમાં કે સારી કોલેજોમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે એની એન્ટ્રન્સ ટેસ્ટ ક્લિયર કરવી પડે છે. એટલે એનું વિઝા છે. પાસપોર્ટ દરેક વિદ્યાર્થીઓને મળી જાય. એટલે વિદ્યાર્થી કોઈ પણ દેશમાં વખતે અમેરિકા નહીં જાય તો ઓસ્ટ્રેલિયા જશે, ઓસ્ટ્રેલિયા નહીં તો આફ્રિકા જશે. આમ જે ઊંચું રિઝલ્ટ આવે છે એ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે ખૂબ જ ઉત્સાહપૂર્વકનું છે. સાથે સાથે આપણે વાત કરીએ કે 10%થી વધારે ઓછું પરિણામ આપતી સંખ્યા પણ સ્કૂલોની વધી છે. એ જ પ્રકારે 100%થી વધારે પરિણામ આપતી શાળાઓનું પણ સંખ્યાઓ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ બંનેમાં વધી છે. એ પણ ખૂબ જ ઉત્સાહજનક છે. અને ખાસ કરી અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તૈયારી કરે ખૂબ જ જરૂરી છે. અને આ બોર્ડની જે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા વખતે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસંધાને જેનો જ્યારે અમલ થશે 2027, 28 અને 29માં, ત્યારે વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા જ નીકળી જશે અને આ સેમેસ્ટર પદ્ધતિ ફરીથી આવી જશે. ત્યારે જો આની સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડનું રિઝલ્ટ એ બંનેને વેટેજ આપવામાં આવે તો જ વિદ્યાર્થીઓમાં જે એ બોર્ડના રિઝલ્ટનું એક અગત્યતા રહેશે. જે મનીષભાઈ વાત કરી કે ડમી સ્કૂલો અને સાથે કોચિંગ ક્લાસ બંનેનો રાફડો ફાટી ચૂક્યો. એનું કારણ મુખ્ય આ છે કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રોફેશનલ એડમિશન લેવું છે કોર્સમાં તો એના માટે એને JEE અને NEET જ પાસ કરવી પડે છે. એ સિવાય એનો પ્રવેશ છે એ શક્ય નથી બનતો. હવે બોર્ડના રિઝલ્ટનું મહત્વ છે ફક્ત ને ફક્ત જે છે એ વાત કરી એમ એ ફક્ત પાસપોર્ટ પૂરતું છે. એના કારણે જ A1 અને A2 ગ્રેડ એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. કારણ કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને સિરિયસ નથી લેતા. એ લોકો NEET અને JEE ની તૈયારી કરે છે. તો જો એના પર પણ આપણે ધ્યાન આપીએ તો મને એવું લાગે છે કે આપણું બોર્ડનું રિઝલ્ટ છે એ સાચા અર્થમાં વિદ્યાર્થીને સારા કોર્સ માટે પણ એને પ્રવેશ આપવા માટે મહેતા સાહેબ આપનો પણ આભાર. એક વખત તમામ વિદ્યાર્થીઓનો આભાર છે. મહેતા સાહેબ આપનો પણ આભાર. અમિતભાઈ આપનો પણ આભાર. મનીષભાઈ આપનો પણ આભાર. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે ડમી સ્કૂલો એટલે કે ભૂતિયા વિદ્યાર્થીઓ કોચિંગમાં જવાનું એ જ સમયે શાળામાં હાજરી ભરાય એ મારા ગુજરાતમાં વર્ષોથી ખેલ ચાલે છે. શિક્ષણ વિભાગ જાણે છે, ચાલવા દે છે. આખું એક રેકેટ છે, આખો ફ્રોડ છે અને ફ્રોડ માટેનું પાપી કોઈ હોય તો શિક્ષણ વિભાગ છે. પણ હા, પરિણામ પ્રમાણમાં સારું આવ્યું છે. ગયા વર્ષની તુલનામાં કુલ પરિણામ વધુ આવ્યું છે અને એ બદલ એ તમામ ગુરુગણને અભિનંદન, શિક્ષણ વિભાગને અભિનંદન, એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. અને જે નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓ પણ નાસીપાસ થવાની જરૂર નથી. કારણ કે અનેક એવા વિદ્યાર્થીઓ છે, અનેક એવા તેજસ્વી થયેલા, સફળ થયેલા લોકો છે જે ભૂતકાળમાં બોર્ડમાં નપાસ થયા હતા. ફરી એકવાર પ્રયાસ કરજો, ચોક્કસથી સારું પરિણામ આવશે. કરોડિયાને સતત યાદ કરજો, એમાંથી ઘણું શીખવા મળશે. ફરી એકવાર કહીશ, આપ તમામની મહેનત છે, આપ તમામને ખૂબ ખૂબ અભિનંદન. હું ખોડ કાઢવા કે ખામી કાઢવા માટે આ કાર્યક્રમ નહોતો કર્યો, પણ જે 0 થી 10% વાળી શાળાઓની સંખ્યા વધી છે તે ચિંતાજનક છે. એના માટે શિક્ષણ વિભાગે વિચારવું જોઈએ અને વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ માટે જે પણ કોચિંગ ક્લાસ સ્કૂલના સમયે ચાલતા હોય એ કોચિંગ ક્લાસ અથવા એ શાળાઓને તાળા મારવાની, તાળા મરાવવાની જવાબદારી કુબેરભાઈ ડિંડોર સાહેબ, આપ અને પ્રફુલભાઈ, આપ બંનેના વિભાગની જવાબદારી છે. નથી મરાયા એ હકીકત છે તાળા, અને એટલે જ મારા ગુજરાતના વિદ્યાર્થીઓનો સર્વાંગીક વિકાસ અટકે છે. ફરી એકવાર તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી એકવાર વધુ મહેનત કરવા માટે અને ફરી એકવાર લક્ષ્ય સાથે પરીક્ષા આપવા ઓલ ધ બેસ્ટ.